હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મોજમાં? અમે પણ મોજમાં. વેલકમ બેક ટુ અવર યુટ્યુબ ચેનલ અને ફરીથી એક નવા વ્લોગમાં તમારું સ્વાગત છે. વ્લોગમાં કન્ટિન્યુ રહેજો. ક્લાસનો દિવસ આપણે બધા સાથે મળીને એન્જોય કરીએ. એટલે વાગી ગયા છે સવારના 11 અને ફરીથી એક નવા બ્લોગ સાથે પાછા ભેગા થઈ ગયા છે, કારણ કે ઘણા સમયથી બ્લોગ બનાવ્યો નથી. અને જો અત્યારે સુનિલ અને સંદીપને બધા બેઠા જ દુકાને અને આવી ગયા છે. આપણે નાહી ધોઈ ફ્રેશ થઈ અને દુકાને બધાને પહેલાં ગુડ મોર્નિંગ, જય મા મોગર. તો તમને થંબનેલ જોઈને ખબર પડી ગઈ હશે કે આજના બ્લોગમાં શું છે. તો ઘણા ટાઈમથી બ્લોગ બનાવ્યો નથી, કારણ કે ટાઈમ નથી રહેતો અને કામે ધંધે જાય છે બસ બધાય એવું છે. ઋતિકની ઘરે પણ થોડુંક ઘણું કામ ચાલે છે, એ માટે થઈને કાંઈ બ્લોગ આવતા નથી હમણાં, સોરી એ માટે. તો આવી જ રીતે ક્યારેક ટાઈમ મળે ત્યારે બ્લોગ બનાવી નાખીએ. બાકી આપણે રેગ્યુલર કામ કરશું, પણ થોડાક ટાઈમ પછી થોડીક અત્યારે શું કે મહેનત કરવી પડે એવું છે. તો મળશું બી છે. આવી જ રીતે તમે ચેનલમાં બન્યા રહેશો અને ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. તો મળીએ છે બ્લોગમાં આગળ. બાકી તમને થંબનેલ જોઈને ખબર જ હશે કે બ્લોગમાં શું છે. તો જવાનું છે જાફરાબાદ, કારણ કે નવો સ્ટુડિયો બનાવ્યો છે, એટલે કે જૂનો જતો પણ રિનોવેશન એવું બધું કામ કરાવ્યું છે. તો સ્ટુડિયોનું ઓપનિંગ કરવાનું છે અને જઈએ છે પ્રતાપ, હું અને સુનિલ, ઋતિકભાઈ તો કામે છે. તો જઈએ જાફરાબાદ અને જાફરાબાદ જઈને મળીએ અને એન્જોય કરીએ. કન્ટિન્યુ રહેજો. જો બધા ભેગા થઈ ગયા છે તો બસ હવે મોડું થાય છે, એ માટે થઈને નીકળીએ છે. પ્રતાપભાઈ પણ જો આવી ગયા. હાલો જાફરાબાદ જઈને મળીએ. તો ફેમિલી પહેલાં તો બધાને જયમા મંગલ. અત્યારે જો સ્ટુડિયો આવી ગયા છે મહાકાલી, જાફરાબાદ ક્યારના પોગી ગયા છે, પણ બ્લોગ શૂટ નતો કર્યો. અત્યારે જો જય શ્રી રામભાઈ. જય શ્રી રામ. જય શ્રી રામ. જય શ્રી રામ. જય શ્રી રામ. જય શ્રી રામભાઈ ઘરના જ છે. તો અમારા અશોકભાઈ છે. જય માતા. જય સિયારામ. જય સિયારામ ભાઈ બધા. તો ફેમિલી જો જાફરાબાદ આવી ગયા છે મહાકાલી સ્ટુડિયો ને અત્યારે જો મજાક મસ્તી કરશું થોડી ને. તો બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો. લાઈક એન્ડ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ફેમિલી જો આવી રીતનો કાંઈક સ્ટુડિયો કર્યો છે રિનોવેશન. શું કેવું છે તમારું? અરે એક નંબર સ્ટુડિયો થઈ ગયો છે હવે તો. જગ્યા ભેગા સ્પેસ. પેલા આઈસ્ક્રીમ ખાઈ લે, પીછે બધું દેખાય. આઈસ્ક્રીમ ખાઈ પીછે મળી. ખાઓ ખાઓ ને. ફેમિલી જો કાંઈક આવી રીતનો સ્ટુડિયો કર્યો છે. થોડીક જગ્યા ભેગા બધું વધી ગયું છે, મસ્ત મજાનો થઈ ગયો છે મોટો બધો. તો કમેન્ટ કરી દેજો એક કેવો લાગે છે. બધાને 20-20 વાર આઈસ્ક્રીમ કેવી રહ્યો ને ભાઈ આપો તો 50 કેટલા વાળું છે? 100 વાળું નથી, 30-50 વાળું છે એમ કે. બધાને 20 વાર કેવી રહ્યો ને ભાઈ 50 વાળું. કાંઈ આવી છે દુનિયા, આવા માણસો છે અમારી પાસે. માંગલા ટોટલા ને બધા છે. જો આવી રીતનો કાંઈક સ્ટુડિયો રિનોવેશન કરાવ્યો છે, મસ્ત થઈ ગયો છે. જગ્યા ભેગા બધું એક નંબર. તો બસ જો એ માટે આવ્યા હતા બધા ભાઈ દોસ્તારો ભેગા થયા. તો ફેમિલી અત્યારે જાય છે અમે ગામમાં માર્કેટ ગુજરી રાઉન્ડ મારવા માટે. ગાભા હાઉસમાં જઈએ છે અત્યારે. જઈએ છે ગાભા હાઉસમાં બધા આયરે મળી જાય છે આમ રખડવા બહાર. બધા એમ કે આ બધો શૂટિંગ વાળા છે, કહેવાય કે ફેન બેન બધા બોલે છે શૂટિંગ વાળા બધા ક્યાં જાય, તમે જઈ રહ્યા છે. હાલો હાલો ક્યાં જવું છે તારે?
તો અમે જઈએ માર્કેટ ઉઠાના આવે. હા હવે આપણે અમે જઈએ ત્યાં ઉપાડવા બધું. આ બધા જાય છે ગુજરીમાં જોઈ મોટા. કેમ લાગે તમ તો આ બધા તો આવી ગયા અત્યારે ગાભા હાઉસમાં, જાફરાબાદના ગાભા હાઉસ આવ્યા છે ને તો આવ્યા છે. ફેમિલી તો પાછા બધા બહાર નીકળી જશે અને અત્યારે જાય છે બધા જમવા માટે. કા જાવ દિનેશભાઈ? ઓ ભૈયા કુછ બોલીએ ના. ઓ ભૈયા મને કોઈ ટેગ નથી કર્યો સ્ટોરી બધું. તો ચાલો જાય છે બધા જમવા માટે. ફેમિલી જો અત્યારે જમવા આવી ગયા છે જાફરાબાદમાં હોટલમાં. અને આમાં એવું છે કે અત્યારે હું કહે જગ્યા ઓછી પછી ટેબલ લઈ લીધું જો આ બધું આવી ગયું છે ગાડી જમણી જમીને બધા મોજ મજા કરશું. આ ભાઈ બહુ વાટ જોઈ જમવાની. અમારા માણસો ભૂખા થયા ભાઈ વગરના. તો હવે આગળ મસ્તી મજા ચાલુ થશે તો બન્યા રહેજો. તમે થોડાક એવા બન્યા રહેજો. તો આવી ગયા છે જમી બમી અને પાછા બધા સ્ટુડિયો જો બેઠા છે બધા. થોડાક મહેમાન છે એ માટે કંઈ બ્લોગ શૂટ હેડકો નથી કર્યો. તો બસ થોડીક વાર બેઠીએ છે પછી થોડુંક અહીંયા કામ છે એ બધું કામ પતાવી અને પીછે નીકળીએ છીએ ઘરે. અહીંયા થોડીક વાર બેઠીએ પાછા બધા. અને કાલે જવાનું છે શૂટિંગમાં પાછું. અને જે આપણું મૂવી ઓલું શૂટિંગ હતું પહેલાંનું આપણું એ આવી ગયું છે એક્શન મૂવીમાં. તો જઈ અને જોઈ લેજો અને થોડુંક શેર કરજો એટલે અમને પણ સારું લાગે. એટલે એમાં થોડોક સપોર્ટ કરજો. અને કાલ પાછું બીજું શૂટિંગ માટે નીકળવાનું છે અને એક મૂવી અપલોડ થઈ ગયું જોઈ આવજો ખાસ કરીને. તો ફેમિલી અત્યારે રાતના 8:30-9 જેવો ટાઈમ થઈ ગયો છે અને જાફરાબાદ કાંઈ બ્લોગ લીધો નહોતો કારણ કે મોબાઈલનું ચાર્જિંગ હાવ પતી ગયું હતું, સ્વિચ ઓફ થઈ ગયો હતો મોબાઈલ, એ માટે કાંઈ શૂટ નહોતું કર્યું. અને જો અત્યારે બધા પાછા દુકાને ભેગા થયા છે. સુનિલભાઈને અત્યારે બહુ ટાઈટ હોય છે મારા પ્રતાપ ને રામજી ને શેઠ આપણે આવે પછી પાછા મળીએ છે. શેઠ સાથે થોડી કમેન્ટ કરીએ કારણ કે ઘણા સમયથી શેઠ બ્લોગમાં નથી આવ્યા તો એ માટે સોરી કારણ કે મેં બ્લોગ લીધો નહોતો તો અત્યારે થોડુંક અહીંયા શૂટિંગ કરી નાખીએ. તો આપણે આવે સાગડી ઋતિકભાઈ અને થોડું કામ હતું જાફરાબાદ વાલબાલનું ને એવું બધું. કાલે પાછું શૂટિંગમાં જવાનું છે એ માટે. અને આ ઓલું મૂવી જોઈ આવો જાવ કે બીજું જાવ કેમ લાગે? યસ મૂવી આવી ગયું છે અને આમાં સપોર્ટ આપજો. હા સુનિલભાઈ અત્યારે તાબરો બાબરો ફૂલ તૈયારીમાં છે આપણે. એવું છે કે અમારે આ બાજુ ઠંડી બહુ પડે. હા આ બાજુ એટલે બધા આપણે આમાં આ બાજુ ના છે. અહીંથી અમારે લાગતા ગામ ને બધાને બહુ ઠંડી પડે છે એના માટે. હાલો તો શેઠ આવે પછી મળીએ. ફેમિલી તો આવી જશે આપણા ઋતિક શેઠ અત્યારે ઘણા સમય પીછે પાછા એન્ટ્રી મારે છે. જય મોગલ. તો આપણે શું કહેવાય હમણાં બહુ કામ ઉપર છે એટલે કાંઈ વિડીયો ને કાંઈ મેકતા જ નથી. સોશિયલ મીડિયામાં વધારે ઓછા થઈ ગયા કેમ કે બહુ કેર કામ વધી ગયું છે ને એટલું બધું ઓલું થઈ ગયું છે એટલે વધારે ઓછું થઈ ગયું. બસ તમને જોઈને આનંદ મળી છે બધાને. અત્યારે જો બધા ભેગા થશે પ્રતાપ સંજય ને બધા રામજી ને હવે તો અહીંયા દુકાને કોઈ ભેગા નથી થતા એમ. પેલા સુધી ડેલી શું કહેવાય અહીંયા 10 વાગે એટલે બધા અહીંયા ભેગા થતા પણ હવે શું કે બધા ટાઈમ પર વારી આવે છે. અત્યારે सर्दी का मौसम है ये भी सो जाना चाहिए दोपहर को. ज्यादा बकवास नहीं करनी चाहिए. सो जाना चाहिए. ફેમિલી એવું બધું છે અને બસ ઘડીક વાર બેઠીએ અહીંયા કારણ કે ઘણા દિવસ પછી પાછા બધા દુકાને ભેગા થયા છે કારણ કે હમણાં કોઈ આવતું નથી કારણ કે ઠંડી છે. બધા નોખા કામે ધંધા જાય તો આવીને હોઈ જાય એવું છે બધું. અને એમાં બ્લોગ પણ હમણાં હાવ ડીમ થઈ જાય. શું કેવું છે તમારું બ્લોગ વિશે? તમારું શું કેવું છે? બ્લોગ વિશે તો આમ ઘણું બનાવવાનું ઓલું થાય પણ કોઈના પણ શું કહેવાય કોઈ ટાઈમ નથી મળતો એટલે બનાવતા નથી. એટલે બને એટલે અમે કોશિશ કરશું બનાવવાની. કેમ લાગે પ્રતાપભાઈ? હે રામજી શેઠ કોશિશ કરશું કેમ કે પછી વધારે બહુ સ્વાહા એવું છે. હાલો ફેમિલી તો આ બ્લોગ ને પૂરો કરીએ છીએ કારણ કે બ્લોગ બહુ મોટો થઈ ગયો છે અને સવારે પણ પાછું વહેલા શૂટિંગમાં જવાનું છે કારણ કે વહેલું શરૂ કરવાનું છે એવું બધું છે. તો મળીએ છે પાછા કાલ સવારે નવા બ્લોગમાં કારણ કે એ બ્લોગ પણ આવી જાય શૂટિંગનો તો જોવાનું ભૂલતા નહીં. અને આજ વહેલા હોઈ જાય તો બધાને જય મા મોગલ, ગુડ નાઇટ, બાય બાય.
અને મળીએ છે કાલ સવારે નવા બ્લોગમાં. આ બધી બાય બાય. જય મા મોગલ. જય મા મોગલ. બાય બાય.